સુરતમાં નકલીની બોલબાલા યથાવત હોય તેમ સુરત એસઓજીની ટીમે પુણા ગામ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો। સુરત શહેરમાં નકલીનો વેપાર કરનારાઓ સામે એસઓજીની ટીમે લાલાક કરી ત્યારે સુરત એસઓજીની ટીમે આરોગ્ય અધિકારી ડીવી મકવાણા સાથે મળી પુણા ગામ ખાતે આવેલા મારુતિનગર સોસાયટી વિભાગ 2ની A1 ડેરી ફૂડ્સમાં દરોડા પાડ્યા, જ્યાંથી શંકાસ્પદ 329 કિલોગ્રામ જેટલો લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો। તો નકલી પનીર સાથે ડેરી માલિક સંચાલક સત્યવીર તારાસિંહ ધાકરેની અટકાયત કરી, જ્યારે તેને પનીરનો જથ્થો મોકલનાર અશોક દુબેને વોન્ટેડ જાહેર કરાયો છે। કડોદરા ચોકડી પાસે ઇકો કાર લઈ જઈ બીજા દિવસે 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામને ભાવે પનીર લાવી 220 રૂપિયા પ્રતિ કિલો પનીર વેચતા હોવાનું રોજનું 100 કિલો પનીર વેચાણ કરતો હોવાની કબૂલાત કરી આરોપી સુરતમાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરસમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।